મોટી કાર્યવાહી ₹2.38 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફરી દેવાયું. ગાંધીનગરમાં પોલીસે રાજ્યની કડક દારૂબંધી નીતિના અમલીકરણના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી અંતર્ગત ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવેલ ₹2.38 કરોડની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFLના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં બુલડોઝરનો ઉપયોગ કરીને દારૂની હજારો બોટલોનો નાશ કરાયો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આશરે 82,000 બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત ₹2.38 કરોડ થાય છે. આ જથ્થો 3 અલગ અલગ ડિવિઝનમાં નોંધાયેલા 154 જેટલા ગુનાઓ હેઠળ કબજે કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર નાશ કરવાની પ્રક્રિયાનું વિડીયો ચિત્રણ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેપાર પર ચાલી રહેલી સઘન ઝુંબેશનો એક ભાગ છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો દેશમાં સૌથી કડક કાયદાઓ પૈકીનો એક છે, જેના ઉલ્લંઘન બદલ 10 વર્ષ સુધીની કેદ અને ભારે દંડની જોગવાઈ છે. પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહીનો હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણને અટકાવવાનો અને કાયદાનું કડકાઈથી પાલન કરાવવાનો છે.